કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ મારુતિ યજ્ઞ મહોત્સવનો ભવ્ય પ્રારંભ। 150 જેટલા યાત્રાળુઓ જોડાયા। શિવનગર મસ્કાથી શ્રી રામકથા જ્ઞાન યજ્ઞ અને મારુતિ યજ્ઞ મહોત્સવ અંતર્ગત ભવ્ય રામકથા યાત્રાનો પ્રારંભ થયો હતો। વિશ્વ શાંતિ અને શ્રી કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિ કેન્દ્ર મુંબઈના હેતુ માટે યોજાઈ રહેલી આ રામકથાના મુખ્ય વક્તા નિરંજન વ્યાસજી છે। આ પવિત્ર પ્રસંગના મુખ્ય યજમાન તરીકે શ્રી રજનીકાંતભાઈ રામજી મહેતા પરિવાર ઘાટકોપર મુંબઈ સેવા આપી રહ્યા છે, જ્યારે કથાના સંચાલક તરીકે શ્રી દિનેશભાઈ નાગુ, જ્યારે મીડિયા કન્વીનર તરીકે શ્રી વસંતભાઈ અજાણી પોતાની સેવાઓ આપી રહ્યા છે। આ રામકથાનું શ્રવણ કરવા માટે કચ્છ અને મુંબઈમાંથી મળીને લગભગ 150 જેટલા યાત્રાળુઓ જોડાઈ રહ્યા છે। મુંબઈમાંથી શ્રી કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિ કેન્દ્રના અગ્રણી શ્રી હસમુખભાઈ મેઘજી મહેતા, શ્રી સુરેશભાઈ વીરજી રાજગોર સહિતના અગ્રણીઓ જોડાઈ રહ્યા છે। આ માહિતી રામકથા સમિતિના પ્રમુખ શ્રી જયંતિલાલભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી। શ્રી પૂર્વ કચ્છ રાજગોર સમાજના અગ્રણીઓ શ્રી હીરાલાલભાઈ ગોર, શંભુભાઈ વ્યાસ, સતીશ મોતા, પરેશ મોતા, જગદીશ વ્યાસ, પાર્થ ગોર, મેહુલ નાકર, નીરજ વ્યાસ, અરુણ વ્યાસ, કિશોર વ્યાસ અને કમલેશ માકાણી સહિતના અગ્રણીઓએ ગાંધીધામ રેલવે સ્ટેશનથી વક્તા સન્માન કર્યું હતું તથા યાત્રિકોનું સ્વાગત કર્યું હતું અને સાંજના ભોજનની વ્યવસ્થા કરી હતી। ભરતભાઈ જાદવજી ગોર, પ્રમુખ શ્રી રાજગોર મહાસભા નીતિનભાઈ વી કેશવાણી, બાલકૃષ્ણભાઈ વાઘાણી, પ્રજાપતિ પ્રકાશભાઈ ગુગાણી, કીર્તિભાઈ ગોર મસ્કા, બાલકૃષ્ણભાઈ માકાણી વગેરે મહાનુભાવો તથા દેવલમાં જીવદયા સમિતિના અરવિંદ ગોર, વસંત અજાણી, નરેન્દ્ર મોતા, પ્રફુલ જોશી, પ્રફુલ ઠક્કર, નવીન કેશવાણી વગેરે મહાનુભાવોએ વક્તાશ્રીનું સન્માન કર્યું હતું અને તમામ શ્રોતાઓને વિદાય આપી હતી। શિવનગર મસ્કા ખાતે યાત્રાના પ્રારંભ સમયે મોટી સંખ્યામાં લોકો રામ ભક્તોને વિદાય આપવા ઉમટ્યા હતા। આ પ્રસંગે દ્રગુડી તીર્થધામના પ્રમુખ એસી ગોર સાહેબ, માંડવી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર, શ્રી મંગલાજ માતા ભુવા, શ્રી ભગવાનજીભાઈ મોતા, શ્રી કટેશ્વરી માતાના ભુવા પુરુષોત્તમ બેલજી વ્યાસ, તાલુકા શિક્ષક સમાજના અગ્રણીઓ શ્રી જિગ્નેશભાઈ બોડા અને શ્રી અમિતભાઈ ડાંગેરા, કચ્છ મિત્ર પત્રકાર જીવરાજભાઈ ગઢવી, શિવનગર સોસાયટીના પ્રમુખ શ્રી રણજીતસિંહ જાડેજા, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી દીપકભાઈ મોતા, જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી ભરતભાઈ મહેતા, જયેશભાઈ મોતા, નાગેશ્વર મહાદેવ મંદિર નાગલપુરના ટ્રસ્ટી મહેશભાઈ નાકર, પિયુષભાઈ સોની, મયુરભાઈ બેથાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રા ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આગળ વધતી રહી છે, જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે। 4:04 આ કથાનો પ્રારંભ થશે। 12:04 આ કથા વિરામ પામશે। આ કથાનું જીવંત પ્રસારણ નિરંજન વ્યાસ ઓફિશિયલ પરથી કરવામાં આવશે। સૌ શ્રોતાઓને મારા જય સિયારામ, જય પરશુરામ। આગામી તારીખ 4 એપ્રિલથી 12 એપ્રિલ સુધી હરિદ્વાર મુકામે રામકથા જ્ઞાન યજ્ઞ મહોત્સવ અને એની સાથે મારુતિ યજ્ઞનું પણ દિવ્ય આયોજન થયું છે। આ આયોજન, સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ છે વિશ્વ શાંતિ અને શૈક્ષણિક ફંડમાં યથાશક્તિ એમાં અનુદાન આપવું, આ એનો હેતુ છે। કચ્છથી અને મુંબઈથી 150 જેવા ભાવિકો આ કથામાં જોડાયા છે અને ત્યાં કચ્છી આશ્રમ અને સાથે જ્યાં કથા સ્થળ છે સાલાસર હનુમાન મંદિર, બંને જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે કચ્છી આશ્રમમાં ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કચ્છી આશ્રમમાં જ કરવામાં આવી છે। અત્યાર સુધી 19 કથાઓ થઈ છે મારી, આ 20મી કથા હરિદ્વાર મુકામે થઈ રહી છે, એનો મને આનંદ છે। બસ સનાતનીઓને એક જ આહવાન કરીશ કે આવા દિવ્ય આયોજનો દ્વારા જે જનજાગરણ છે એ જનજાગરણ થાય અને પ્રત્યેક વ્યક્તિ સનાતન ધર્મ માટે જાગૃત બને અને આપણા જેટલા સનાતન હિન્દુ ભાઈ બહેનો છે બધા વધારેમાં વધારે એકબીજાની સાથે નજીક આવે એ જરૂરી છે। આજ રોજ ભુજ મુકામેથી કચ્છથી હરિદ્વાર શ્રી નિરંજનભાઈ વ્યાસના ભાગવત આચાર્ય પદે શ્રી રામકથાનું આયોજન હરિદ્વારમાં થવા જઈ રહ્યું છે। શ્રી અખિલ કચ્છી રાજગોર મહાસભા અને સામાજિક શૈક્ષિક મંડળ બંને સંસ્થાઓ દ્વારા અમારા શ્રી તેમજ યાત્રાળુ દરેકનું અહીંથી અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું છે। ત્યાં આયોજનમાં શ્રી રામકથા અને શ્રી મારુતિ યજ્ઞનું આયોજન ત્યાં હરિદ્વાર મુકામે કરવામાં આવ્યું છે। વિશેષ માહિતી આપણે મહારાજશ્રી પણ આપશે આપણને। હું તો સૌ પ્રથમ તો ખરેખર ગૌરવ અનુભવું છું કે રાજગોર સમાજ એટલો જાગૃત છે
કે ઉપરી હમણાં જ અરવિંદભાઈને આ લોકો કથા દેવલમાં કરી આવ્યા છે અને અત્યારે નિરંજનભાઈ વ્યાસ સાહેબના આસને આજે પાછી કથા જ્યારે થવા જઈ રહી છે ત્યારે હું તો ખરેખર રાજગોર સમાજને ધન્યવાદ આપીશ અને આવા દાતાઓને કે જેઓ ખરેખર બધા સહયોગી બને છે અને આપણી સંસ્કાર અને જાગૃતિ ફેલાવે છે ત્યારે હું ખરેખર ગૌરવ અનુભવું છું. અખિલ કચ્છી રાજગોર મહાસભાના પ્રમુખ ભરતભાઈ, બાલુભાઈ તેમજ સમગ્ર ટીમ ને હું ખરેખર અભિનંદન આપું છું. આજે અમને પણ ગૌરવ થાય છે કે એમને સન્માન કરવા અને વિદાય આપવા અને શુભકામના પાઠવવા માટે અમે આવ્યા છીએ. ત્યારે આ યાત્રા સફળ રહે અને આયોજન બહુ સરસ રીતે થાય એવી અમારી શુભકામના. જય શ્રી કૃષ્ણ. વિદ્વાન કથાકાર આદરણીય નિરંજન વ્યાસજીના શ્રી મુખેથી હરિદ્વાર મુકામે જ્યારે આવી ભવ્ય કથાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે હું આ કથાના મુખ્ય યજમાન આદરણીય રજનીકાંત રામજી મહેતા પરિવારને પણ ખૂબ શુભકામના પાઠવીશ. સાથે નામી અનામી અનેક દાતાઓ જે આમાં સહયોગી થયા છે એ બધાને શુભકામના પાઠવીશ. સાથે અત્યારે 100થી પણ વધુ લોકો અહીંથી જે કચ્છથી હરિદ્વાર માટે પ્રયાણ કર્યા છે એને અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા આજે સન્માનિત કરી અને અહીંથી પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અમને સૌને સૌભાગ્ય મળ્યો. ભગવાન પરમાત્માને પ્રાર્થના કરશું બધાનું કુશળ સ્વાસ્થ્ય રહે, એમની જર્ની ખૂબ જ સારી રહે અને કથાનું રસપાન કરે અને જે એમનો સરસ હેતુ છે વિશ્વ કલ્યાણનો એ સંપૂર્ણ પરિપૂર્ણ થાય. ફરી નિરંજનજી વ્યાસજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન સાથે કચ્છી રાજગોર મહાસભાના તમામ હોદ્દેદારોને હું સરસ આયોજન બદલ ખૂબ શુભકામના પાઠવું છું. કચ્છી આશ્રમમાં બધું રહેવાનું જમવાનું ત્યાં જ છે અને એની બાજુમાં સાલાસર હનુમાન મંદિરનો હોલ છે, ત્યાં કથાનું આયોજન છે. બસ બધાનો સાથ સહકારથી આ એટલું મોટું આયોજન સફળ થયો છે. જય સિયારામ. પહેલાં તો અમારે રાજગોર સમાજનું ગૌરવ કહેવાય, કારણ કે નાના એવા ગામમાં નાંગલપરમાં શિક્ષક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરીને અત્યારે એક 20મી કથાનું જે રસપાન કરાવવા જઈ રહ્યા છે એવા નિરંજનભાઈ વ્યાસના ચરણોમાં વંદન. આ કથાનું આયોજન થયું ત્યારે રજનીકાંતભાઈ અને દિનેશભાઈ નાગુ સાથે મારી ચર્ચા થઈ હતી. એ પ્રમાણે એમના જે બે હેતુ છે, એક તો વિશ્વ કલ્યાણ, અત્યારે ચારે બાજુ અરાજકતા ફેલાઈ રહી છે આખા વિશ્વમાં, જ્યારે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે જે મહારાજશ્રીનું જે એક સપનું છે એ સપનું સાકાર કરવા જઈ રહ્યા કે આખા વિશ્વમાં શાંતિ થાય. અને બીજું પાછું એ કે શિક્ષણ છે એ આપણું પાયાનું પથ્થર છે, કારણ કે શિક્ષણ વગર આપણે ક્યારેય પણ આગળ વધી ન શકીએ. તો આપણા નિરંજનભાઈ જે શિક્ષણના હેતુનો પણ એમાં સમાવેશ કર્યો છે તે બદલ હું ધન્યવાદ આપું છું એમને. અને અમારા દેવલમાં સમિતિના સર્વે કાર્યકરો અમે આ 11મી કથા અત્યારે જ ઋષિકેશમાં સંપન્ન કરીને આવ્યા છીએ. ત્યારે ફરીથી નિરંજનભાઈ જે કથા કરવા જઈ રહ્યા છે એમને અમે શુભકામના પાઠવીએ છીએ. જય સિયારામ, જય સિયારામ.